દર્શક મિત્રો નમસ્કાર. આજે અમરેલી જિલ્લાની સ્કૂલ તો ખરી જ, પણ સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાતમાં નામના મેળવે એવી વિદ્યાસભા સંસ્થાપિત સ્કૂલ કે જ્યાં કોઈ વસ્તુની એક કચાશ નહીં. તમારે જેને કહેવાય કે એક વૃક્ષારોપણથી માંડીને એક જેને કહેવાય લાગણીસભરથી સ્પોર્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુજરાતી, એને જેને કહેવાય કે એક સ્કૂલનું એક મોટું વાતાવરણ ઊભું કર્યું છે કે અમારી અમરેલીની સ્કૂલ કે વિદ્યાસભા સ્કૂલ, ડૉક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત સ્કૂલ એટલે કે વિદ્યાસભા, ત્યાં બાલમંદિરથી માંડી અને નાના બાળકોથી લઈ અને સ્કૂલ કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ એક ડાયરેક્ટર તરીકે આપ કામગીરી કરી રહ્યા છો, તો આપની ઓળખ અને આપની સ્કૂલની શું વિશેષતા છે? હું વસંત પેથાણી, અહીંયા કેમ્પસ ડાયરેક્ટર તરીકે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છું. અને આ જે સંસ્થા છે એ ફક્ત અભ્યાસમાં જ ધ્યાન આપે એવું નથી, પણ અભ્યાસમાં તો શ્રેષ્ઠ શિક્ષણ મળે જ છે, પણ સાથે સાથે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેમણે બાળકનો સર્વાંગી વિકાસ થાય, કે અત્યારે તાજેતરમાં દરેક વાલી જે માતા પિતા છે એને એમ હોય કે મારું બાળક છે એ રમતગમતમાં, કોઈ કલા કે સાહિત્ય જે કંઈ સ્પર્ધાઓ થાય છે તેમાં, અને ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર અત્યારે સરકાર વધારે વોકેશનલ એજ્યુકેશન ઉપર પણ વધારે ભાર આપી રહ્યા છે. ત્યારે આ સંસ્થામાં દરેક ક્ષેત્રે બાળક આગળ વધે એ માટે તમામ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, તમામ ટ્રેનરો છે, અને સાથે સાથે એને નિયમિત ટ્રેનિંગ મળે, જે ખાસ મહત્ત્વનું છે કે ક્યારેક ટ્રેનિંગને બદલે એને નિયમિત ટ્રેનિંગ મળે તો વિદ્યાર્થી ચોક્કસ 110% કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. અને એ પ્રકારનું એમને વાતાવરણ આપવામાં આવે છે કે બાળક અભ્યાસ સાથે એને અન્ય વિદ્યાર્થીઓ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એને જોઈ અને બીજા વિદ્યાર્થીઓ પણ પ્રેરાય છે કે ભાઈ મારે પણ આ ક્ષેત્રમાં આગળ વધવું છે. એટલે આ વર્ષે રમતગમતમાં તો અમારે વર્ષોથી બાળકો સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ એમાં જે મોરપીસમાં કલગી સમાન આ વર્ષે આંતરરાષ્ટ્રીય લેવલે આપણા આ જે સંસ્થાના વિદ્યાર્થીઓ છે એ રમવા જશે, પાર્ટિસિપેશન કરશે, અને નેશનલમાં જે ગોલ્ડ મેડાલિસ્ટ છે એ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જતા હોય ત્યારે આપણા સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે કે આ વિદ્યાર્થીઓએ આટલી સિદ્ધિ મેળવી છે. એ સિવાય વાત કરીએ તો ઈસરોમાં બાળ વૈજ્ઞાનિક જે કાર્યક્રમ ચાલે છે એમાં પણ 3 વિદ્યાર્થીઓ અમારા સિલેક્શન થયા હતા, અને એ વિદ્યાર્થીઓએ પણ આ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. એ સિવાય આગળ વાત કરીએ તો દરેક સ્પર્ધાઓમાં બાળકો ભાગ લઈ અને આગળ વધતા હોય ત્યારે છેલ્લે હમણાં વડોદરા મુકામે BAPS સંસ્થા દ્વારા જે કાર્યક્રમ હતો શ્લોક સમૂહ ગાન કરવાનો, તો એમાં પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 6 વિદ્યાર્થીઓ જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના હતા તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે આ સંસ્થામાં ફક્ત અભ્યાસ નહીં પણ સર્વાંગી વિકાસ ધ્યાનમાં રાખી અને આગળ કામ કરવામાં આવે છે. બિલકુલ. ખાસ કરીને ડૉક્ટર જીવરાજ મહેતા એનું એક ઉચ્ચ શિક્ષણ, એમની જેને કહેવાય કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલી જિલ્લાના એ ગૌરવની વાત છે. અને એ જગ્યામાં એણે એક વિચાર કરેલો કે આ જગ્યામાં માત્ર ને માત્ર શિક્ષણ વિભાગને વધારવું, જેને કહેવાય કે પહેલાં પોલિટેકનિકલ ને એ બધું હતું કે ભાઈ અહીંનો વિદ્યાર્થી કલેક્ટર બને, એક એન્જિનિયર બને, એક ડૉક્ટર બને, એક સારો નેતા બને, એક શૈક્ષણિક ધામ બનાવવું છે, એવું એમનું સ્વપ્ન હતું. અને માનીને વસંતભાઈ ગજેરા સાહેબે એક બીડું ઝડપ્યું કે ના, ચોક્કસથી આપણે કરીને બતાવશું. તો એ સંસ્થા અત્યારે હજારો જેને કહેવાય સ્ક્વેર ફૂટમાં ખૂબ વિશાળ સ્કૂલ બનાવવામાં આવી છે. એમાં સ્વપ્નું જોવામાં આવ્યું છે કે બાળક હોય એ પણ રમકડે પણ રમતો હોય, અને સ્કૂલનો વિદ્યાર્થી હોય એ વૈજ્ઞાનિક લેબની અંદર એમ એક એવું ચિત્રકરણ કરતો હોય કે મારે વૈજ્ઞાનિક થવું છે. એક ચિત્રકરણ ઇંગ્લિશનો વિદ્યાર્થી કરતો હોય કે મારે પાવર ઓફ ઇંગ્લિશ, પાવર ઓફ સાયન્સ, પાવર ઓફ મેથેમેટિક્સ, જે એક શિક્ષણનું ફૂલ ધીમે ધીમે ઉગતું જાય છે અને ગુલાબનું ફૂલ એક વટવૃક્ષ બની રહ્યું છે. તો એ વિશે આપનું શું કહેવું છે? માનનીય ડૉક્ટર જીવરાજ મહેતાએ 1959માં આ સંસ્થાની જ્યારે સ્થાપના કરી ત્યારે એમણે ચોક્કસ એવું સ્વપ્ન જોયું હશે કે અમરેલી જિલ્લાને એક એવી આપણે ભેટ આપી રહ્યા છીએ કે આગામી સમયમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ જે ગુજરાત લેવલે નામના પ્રાપ્ત કરશે એવી આ જગ્યાની સ્થાપના થઈ. ત્યારબાદ કોલેજોની સ્થાપના તેઓના હસ્તક જ થઈ હતી, અને પછી જ્યારે સમયાંતરે જે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ રમતગમત ક્ષેત્રે અને સર્વાંગી વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે જ્યારે સરકાર પણ પ્રોત્સાહન આપતા હોય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવામાં, તો એ બધું
કરવા માટે એક એવા સુકાનીની જરૂર હતી. 2004માં જ્યારે વસંતભાઈ ગજેરા માનનીય હાલના પ્રમુખશ્રી તેઓએ આ સંસ્થામાં જે જરૂરિયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને જે અમરેલીને ભેટ આપી છે, અમરેલીના બાળકો વિશે વિચાર્યું છે, તે અકલ્પનીય છે. અને ખરેખર અત્યારે જે આપણે વિચારીએ કે 5000 જેટલા વિદ્યાર્થીઓને આ શિક્ષણધામમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને દરેક પ્રકારની સુવિધા એમને મળે છે. કોઈ એવું નહીં કે ફક્ત સાયન્સમાં જ આગળ વધારીએ છીએ, કોઈ રમતગમતમાં જ આગળ વધારીએ છીએ. કલા, સાહિત્ય, રમતગમત, સ્કિલ, ટેકનોલોજી દરેક રીતે બાળક આગળ વધે છે. અને આ જે સંસ્થા છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ તો ખરું જ, પણ સાથે સાથે એમને સ્કિલ બેઝ એજ્યુકેશન અને પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. કેમ કે અત્યારનું બાળક છે ને એના વિચાર શક્તિ વધારે આગળ એમણે ડેવલપ થઈ રહી છે. એટલે વિચાર શક્તિ પ્રમાણે અત્યારે એમને જો સુવિધા આપવામાં આવે અને પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એ બાળક સારી કારકિર્દી અને ઉજ્જવળ તેમનું ભવિષ્ય બનાવી શકે છે. એટલે જ્યારે આપણે વાત કરતા હતા, તમે કીધું કે સંસ્થામાં જે અગાઉ જે જોયેલા સ્વપ્ન છે માનનીય ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબે, એ અત્યારે ખરા અર્થમાં સાકાર થઈ રહ્યા છે. અને એમના આત્માને પણ ખુશી થઈ રહી હશે કે તેમણે જે સ્વપ્ન જોયા છે એ અત્યારના કાર્યકાળ દરમિયાન સ્વપ્ન સાચા હકીકતમાં ફેરવાઈ રહ્યા છે. એટલે જે વિદ્યાર્થીઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એ સફળતા બાળકોની મહેનત અને વાલીઓનો વિશ્વાસ અને સાથે જે અત્યારના સ્ટાફ મહેનત કરે છે અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને હંમેશા આનાથી પણ વધારે આપણે આગળ વધીએ અને સૌનો સાથ સહકાર મળતો રહે એના માટે અમે આશા રાખીએ છીએ.